ધોરણ 9 સમાજ અગાઉ આપણે બે પાઠનો અભ્યાસ કર્યો. ઇતિહાસનો જે પાઠ હતો તે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ત્યારબાદ નાગરિક વિભાગનો પાઠ હતો તે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો વિશે જોયું. હવે આપણે ભૂગોળ વિભાગનો પાઠ નંબર 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 એના વિશે જોઈશું. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે, એટલે કે ભારત દેશની સંસ્કૃતિ છે તે ખૂબ જ પ્રાચીન છે. તે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. આપણો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરસોડી નથી. આપણા દેશની સંસ્કૃતિની સમન્વયકારી ભાવના એટલે કે દરેકને સમાવી લેવાની વૃત્તિ, કોઈ પ્રત્યે અવગણના કરતો નથી આપણો દેશ. તો ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરસોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. કોઈ પણ પ્રજા, ધર્મ, જાતિને આપણા દેશની સંસ્કૃતિએ તરસોડી નથી, તેમની અવગણના નથી કરી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખ્યા છે અને એ લોકોને આવકાર્યા છે. આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ, સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારત સંસ્કૃતિનું સમન્વય બન્યું છે. 2 માર્કમાં કારણમાં પૂછાઈ શકે કે ભારત સંસ્કૃતિનું સમન્વય બન્યું છે. હવે આગળ જોઈએ, કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ, એટલે કે અમુક આપત્તિઓ કુદરતી હોય અને અમુક આપત્તિઓ માનવ સર્જિત હોય. તો આવી આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ એ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ આપ્યો છે. ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ આપ્યો છે. હવે આપણે જોઈએ ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે. ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. આપ નકશામાં જોઈ શકો છો. ભારત ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ, ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8 અંશ 4 મિનિટથી 37 અંશ 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્ત. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8 અંશ 4 મિનિટથી 37 અંશ 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68 અંશ 7 મિનિટથી 97 અંશ 25 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. 68 અંશ 7 મિનિટથી 97 અંશ 25 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23 અંશ 30 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે. આ જે કર્કવૃત્ત પસાર થાય છે તે 23 અંશ 30 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે અને દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે. આ કર્કવૃત્ત છે તે દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. તેનો ઉત્તર ભાગ છે તે વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં
વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. આ ઉત્તર ભાગમાં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. આપ નકશામાં જોઈ શકો છો, કર્કવૃતથી દક્ષિણે આવેલો ભાગ છે તે ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. જેમ જેમ દક્ષિણ દિશા તરફ જતા જઈએ તેમ ભૂભાગ છે એ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે, એટલે કે ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ સરખા અર્થાંત 30 જેટલા છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાંત 30 છે. પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણ લંબાઈ લગભગ 3214 કિલોમીટર જેટલી છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી અને પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી અને પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર છે. રેખાંશીય તફાવતને લીધે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોનો સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જ્યારે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત છે અને 5 રાજ્યમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. ભારત છે તે વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના માત્ર 2.42% ધરાવે છે. વિશ્વના 6 દેશો જે ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. આ 6 દેશ એવા છે કે જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત કરતાં મોટા છે અને ભારત છે તે વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મા ક્રમે આવે છે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણે આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેનો ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ, આ પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે અને તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન એ કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. આ ઊંચી પર્વત શ્રેણીઓ છે એ સેંકડો કિલોમીટર લંબાઈમાં
પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે અને તેને કારણે તિબ્બત તથા ચીન સાથે જે વ્યાપાર કે આવન જાવન થાય છે એ માત્ર ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય બને છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલ છે એ પર્વતીય અવરોધોથી ઘેરાયેલા છે. એટલે પર્વતો છે એટલે જમીન માર્ગ શક્ય નથી. તો જમીન માર્ગો છે એ પર્વતીય અવરોધોથી ઘેરાયેલ હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે. એટલે કે વિવિધ પ્રજાતિઓ છે એ આપણા દેશમાં વ્યાપાર કરવા અર્થે આવ્યા, તો આપણા દેશની સંસ્કૃતિએ તેઓને સ્વીકાર્યા છે અને આ પ્રજાતિઓ છે તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે. જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને એટલે કે હિન્દ મહાસાગરના ઉપરના ભાગે ભારત આવેલો છે. ભારત પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા આપણા દેશનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો હતો. દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ એટલે કે ગાઢ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે એ પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. એક માર્કના પ્રશ્નમાં ખાલી જગ્યામાં વિકલ્પમાં પૂછાઈ શકે એટલે યાદ રાખજો. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ અને સુએઝ જળમાર્ગ પણ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની એટલે કે બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને
ખીણ કહેવામાં આવે અને આ ખીણ એટલે સામુદ્ર ધુની. તો ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રી ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક અનેક દેશો સાથે સદીઓથી છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. આદાન પ્રદાનને કારણે વસ્તુઓનું આદાન પ્રદાન થાય, વિચારોનું આદાન પ્રદાન થાય. આ ઉપરાંત ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ત્યારબાદ ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ, આ બધું છે એ વિશ્વના વિભિન્ન ભાગ સુધી પહોંચી શક્યું છે. હવે આપણે ભારતના પડોશી દેશો વિશે જોઈશું. ભારતના પડોશી દેશો આપ નકશામાં જોઈ શકો છો. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 સંઘ શાસિત પ્રદેશ છે. ભારતમાં કુલ 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 સંઘ શાસિત પ્રદેશ છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્ર ધુની એટલે કે બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિભાગને સામુદ્ર ધુની કહેવાય. તો ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. અરબ સાગરમાં આપ જોઈ શકો છો, અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ અને અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. આ પાઠનો આગળનો ભાગ છે તે બીજા વિડીયોમાં જોઈશું.